દરરોજ આ 5 ચીજનું સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધશે. હૃદયને સ્વસ્થ રાખવા આજથી ખાવાનું બંધ કરો. મિત્રો, આપણી જીવનશૈલી અને ખાવા પીવાની આદતો એટલી બગડી રહી છે કે લોકો નાની ઉંમરમાં જ હઠીલા રોગોનો શિકાર બની રહ્યા છે. યુવાનોને હૃદય રોગનું જોખમ વધી ગયું છે. છેલ્લા 1 વર્ષમાં આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેમાં 40 વર્ષની વયના લોકો હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા છે. હાર્ટ એટેકને વધતા કેસોનું સૌથી મોટું કારણ ખાવાની ખરાબ આદતો અને શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ છે. આપણે આપણા આહારમાં તળેલા અને ચરબીયુક્ત ખોરાકનું સેવન કરીએ છીએ, તણાવમાં રહીએ છીએ અને આપણા સ્વાસ્થ્ય પર કોઈ ધ્યાન આપતા નથી, જેના કારણે આપણું હૃદયનું સ્વાસ્થ્ય બગડે છે. જ્યારે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય ત્યારે હૃદયની તંદુરસ્તી બગડે છે. જેમ જેમ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે તેમ તેમ હૃદયની બીમારીઓનું જોખમ વધે છે. સામાન્ય વ્યક્તિમાં એલડીએલનું સ્તર 100 mg/dl કરતાં ઓછું હોવું જોઈએ. જો તે આનાથી વધી જાય તો હૃદય રોગનો ખતરો વધી જાય છે. જો એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર 160 mg/dl કે તેથી વધુ હોય તો તે ખતરનાક બની શકે છે. AIIMSના ભૂતપૂર્વ કન્સલ્ટન્ટ અને સાઉલ હાર્ટ સેન્ટરના સ્થાપક અને નિર્દેશક ડૉક્ટર બિમલ ઝાંઝરાના જણાવ્યા અનુસાર, લોકો અમુક એવા ફ્રૂટ્સનું સેવન કરે છે જેને તેઓ હૃદય માટે આરોગ્યપ્રદ માને છે, પરંતુ સત્ય એ છે કે તે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ખાદ્ય ચીજોના સતત સેવનથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. તો આવો આ વિડીયોમાં જાણીએ કયા એવા ફૂડ્સ છે જે હૃદયની બીમારીઓનું જોખમ વધારે છે. ઓલિવ ઓઇલના સેવનથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. મિત્રો, ઘણીવાર લોકો માને છે કે ઓલિવ ઓઇલ હૃદયની બીમારીઓથી બચાવે છે, પરંતુ શું તમે જાણો છો કે ઓલિવ ઓઇલથી હૃદયની બીમારીઓનું જોખમ વધી શકે છે? આ તેલમાં 100% ટ્રાઇગ્લિસરાઇડ અને કોલેસ્ટ્રોલ હોય છે. તે બંને હાર્ટ એટેકમાં બ્લોકેજ થવા માટે જવાબદાર છે. આ તેલનું સેવન વજન વધારવા માટે પણ જવાબદાર છે. જો તમે પોતાને હૃદયની બીમારીઓથી બચાવવા માંગતા હોય તો તમારે ઓલિવ ઓઇલનું સેવન બંધ કરી દેવું જોઈએ. તેલ મુક્ત ખોરાક લેવાથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે. નંબર 2, પ્રોટીન શેકથી હૃદય રોગ થવાનું જોખમ. લોકો તેમના શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે જિમમાં જાય છે અને પ્રોટીનની ઉણપને પૂર્ણ કરવા માટે પ્રોટીન શેકનું સેવન પણ કરે છે. તો તમે જાણો છો કે આ પ્રોટીન શેક ઘણી વધારે સુગર અને ફેટથી બનેલું હોય છે, જે હૃદય રોગનું જોખમ વધારે છે. નંબર 3, ડ્રાય ફ્રૂટ્સનું વધુ પડતું સેવન હૃદયની બીમારીઓનું જોખમ વધારશે. જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા અને નબળાઈને દૂર કરવા માટે ઘણા બધા ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરો છો તો તમે તમારા હૃદયને બીમાર કરી રહ્યા છો. જો તમે દરરોજ કાજુ, બદામ અને અખરોટનું સેવન કરો છો અને વિચારો છો કે આ આપણા હૃદય માટે હેલ્ધી છે, તો તમે બિલકુલ ખોટા છો. આ ડ્રાય ફ્રૂટથી હૃદયની બીમારીઓનું જોખમ વધશે. 100 ગ્રામ ડ્રાય ફ્રૂટમાં 600 કેલરી હોય છે, જે માત્ર સ્થૂળતા જ નથી વધારતી પણ હાર્ટ એટેકનું જોખમ પણ વધારે છે. આલ્કોહોલ અને ધૂમ્રપાન નુકસાનકારક. મિત્રો, આલ્કોહોલનું સેવન અને ધૂમ્રપાન કરવાથી પણ હૃદયરોગનું જોખમ વધી જાય છે. જેટલી જલ્દી તમે આ ખરાબ આદતને છોડી દેશો તે તમારા સ્વાસ્થ્ય માટે એટલું જ સારું છે. કોલ્ડ ડ્રિંક્સ પણ હૃદયના દુશ્મન. કોલ્ડ ડ્રિંક્સ આપણા આહારનો
મહત્વપૂર્ણ ભાગ બની રહ્યા છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ નિયમિતપણે ઠંડા પીણાનું સેવન કરે છે. તમે જાણો છો કે તેમાં સુગરનું પ્રમાણ બહુ જ વધારે હોય છે. તે હૃદય રોગનું જોખમ વધારે છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હો તો આ પ્રકારનું પીણાનું સેવન કરવાનું ટાળો. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યું હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને આવા ઘણા બધા વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.